જો તમારા ઘરે દીકરીનો જન્મ થાય તો હવે સરકાર તમને 1,10,000 રૂપિયા આપશે. તમે કહેશો આ કઈ રીતે? તો ગુજરાતમાં એક યોજના ચાલી રહી છે જેનું નામ છે વહાલી દીકરી યોજના, જેના અંતર્ગત જો તમારી વાર્ષિક આવક 2 લાખ કે 2 લાખ કરતા ઓછી છે તો સરકાર તમને 1,10,000 રૂપિયાની સહાય કરશે. હવે જો તમારી વાર્ષિક આવક 2 લાખ કરતા ઓછી હોય કે 2 લાખ હોય અને તમારા ઘરે જો દીકરી એટલે કે લક્ષ્મીનો જન્મ થાય છે તો ભાઈ જન્મ થયાના 1 વર્ષની અંદર તમારે તમારા ગામની ગ્રામ પંચાયત કે આંગણવાડીમાં જઈને આવેદન કરી દેવાનું છે. જો તમે આવેદન કરેલું હશે તો આ દીકરી જ્યારે ધોરણ 1 માં પ્રવેશ કરશે ત્યારે તેને 4,000 રૂપિયાની સહાય મળશે. ધોરણ 9 માં પ્રવેશ કરશે ત્યારે 6,000 રૂપિયાની સહાય મળશે અને આ દીકરીને 18 વર્ષ પૂર્ણ થશે ત્યારે સરકાર તરફથી ટોટલ 1 લાખ રૂપિયાની સહાય મળશે. એટલે કે આ બધા કાઉન્ટ કરીએ તો 1,10,000 રૂપિયા તમને સરકાર તરફથી મળવા પાત્ર છે. જો તમારી વાર્ષિક આવક 2 લાખ કે 2 લાખ કરતા ઓછી હોય તો ભાઈ જરૂરથી જો દીકરીનો જન્મ થાય તો આને આવેદન કરી લેજો, એટલે કે અરજી કરી લેજો ગ્રામ પંચાયત તથા આંગણવાડીમાં જઈને. જેટલો બની શકે વિડીયોને શેર કરી દેજો. ઘણા લોકોને આના વિશે ખ્યાલ નથી હોતો. આવા વધારે વિડીયો જો તમારે ગુજરાતી ભાષામાં જોવા હોય તો આપણા પેજને ફોલો કરજો.